એટલે જે દુઃખદ બે હમણાં ન્યૂઝપેપર્સમાં પણ હતા કે બે મૃત્યુ મગરના થયા છે. એટલે એમાં કોર્પોરેશન તરફથી તો અમે હજી કંઈ એક્ટિવિટી ચાલુ જ નથી કરી. ઇટ મે બી એની ઇન્કવાયરી થાય ફોરેસ્ટ ખાતા તરફથી કે પછી એનો પીએમ થાય કે જે પણ એમની પદ્ધતિ હોય એ પ્રમાણે એ આવી શકે. અત્યારે હું એમાં કંઈ કમેન્ટ કરી શકીશ. આગામી દિવસમાં મગરોની સુરક્ષા અમે વાઇલ્ડલાઇફ બોર્ડનું ક્લિયરન્સ માંગ્યું છે. એટલે એમની જે સૂચના આવશે, એમનું જે એનઓસી આવશે ત્યારબાદ, મેં અગાઉ પણ આ વાત કરેલી છે કે ત્યારબાદ જ અમે વિશ્વામિત્રી નદીમાં જે ડિસલ્ટિંગની કામગીરી છે એ ચાલુ કરશું. અને જ્યારે કરશું ત્યારે ફોરેસ્ટના રિપ્રેઝેન્ટેટિવ્સ અને જે જાણકાર લોકો છે એમની હાજરીમાં પૂરતી તકેદારી જે એસઓપી એ લોકો સજેસ્ટ કરે ફોલો કરીને જ અમે કરવાના છે. ગટરની જે શહેરની જે ગટર વ્યવસ્થા છે એના બાબતે તો ધ્યાન આપવામાં આવશે કે અને કેમ? એ બધી બાબતોમાં ધ્યાન આપવામાં આવશે. એટલે એક તો મુખ્ય મુદ્દો છે જે ડિસલ્ટિંગનો મુદ્દો છે, અને જે મિત્રએ જે કીધું કે મગર માટે, તો એની માટે બી અમે એના જાણકાર માણસો અને સાથોસાથ ફોરેસ્ટના લોકોને રહીને બી કરશું. અને અમારા જે બીજા બધા એસટીપી અત્યારે જે અમે કેપેસિટી એનહાન્સ કરી છે, અટલાદરાની કરી છે, તરસાલીની કરી છે, એની ક્વોલિટી એનહાન્સ કરી છે. એટલે જે બીઓડી જે નદીમાં હોય એમાં ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે અને અમે સતત પ્રયત્નશીલ છીએ કે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે. એટલે એ બાબતે પણ અમે કાર્યવાહી કરવાના છીએ અને જોડે જોડે ડિસેન્ડિંગની કાર્યવાહીમાં પૂરતી તકેદારી રાખવામાં.